નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે તપાસ કરવા પોલીસ કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી ચૂકી છે, જે હરણી બોટ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે। એસઆઈટીમાં 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી ચૂકી છે અને જેના અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ કમિશનર રહેશે। સાથે સાથે ટીમમાં ડીસીપી ઝોન 4, ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હરણી બોટ દુર્ઘટના તપાસ મામલે એસઆઈટીની રચના કર્યા બાદ તપાસના આદેશ પણ તેજ કરી દેવામાં આવ્યા છે। એસઆઈટીમાં 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી ચૂકી છે અને આ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તે પાછળ જે ઘટના બની છે તે પાછળનું કારણ છે, ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરાશે। ડીસીપી સહિતના તમામ અધિકારીઓ આમાં જોડાઈ ચૂક્યા છે। વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં હવે તપાસના આદેશો પર તેજ કરી નાખવામાં આવી ચૂક્યા છે। પોલીસ કમિશનરે એસઆઈટીની રચના આ મુદ્દે કરી છે અને તપાસના આદેશો તેજ કરવા કહી દીધું છે। જ્યારે એસઆઈટીના અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ કમિશનર રહેશે। એસઆઈટીને આ સમગ્ર જે કાંડ છે તેની તપાસ સોંપવામાં આવી ચૂકી છે। અધિક પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ એસઆઈટી છે તેની રચના કરવામાં આવી ચૂકી છે અને તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે। એસઆઈટીમાં કુલ 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને તેમના દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાશે। જોકે ડીસીપી પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી પણ આ એસઆઈટીમાં બનાવવામાં આવી ચૂક્યા છે। જોકે વડોદરાની હરણી બોટ દુર્ઘટનાનો આખો સમગ્ર મામલો જે સામે આવ્યો હતો, જેની અંદર બાળકોનું મૃત્યુ થયું છે, 2 શિક્ષિકાનું પણ મોત નીપજ્યું છે, ત્યારે હવે આ ઘટનાને લઈ અને પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે અને તેમને તપાસના આદેશો સોંપવામાં આવી ચૂક્યા છે। તપાસમાં હરણી પોલીસ પાસેથી એસઆઈટીને સોંપવામાં આવી છે। પહેલા હરણી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી, પરંતુ હવે આ તપાસનો દોર છે તે એસઆઈટીને સોંપવામાં આવી ચૂક્યો છે, જેમાં 7 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તમામ લોકો દ્વારા હવે આ દુર્ઘટના જે ઘટી છે તેમાં ચોક્કસ કારણો કયા જવાબદાર છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવશે। જ્યારે ડીસીપી પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી બનાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના વડોદરામાં બનવા પામી હતી। વડોદરાની હરણી બોટ દુર્ઘટના જે કાલે ઘટી છે તેમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષિકા મોતને ભેટ્યા છે, તેને લઈ અને પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે। તમામ તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। ત્યારે તપાસ હરણી પોલીસ પાસે હતી અને તેમના દ્વારા તપાસ શરૂ હતી, તે તપાસ હવે એસઆઈટીને સોંપાઈ। વડોદરા શહેરમાં ગઈકાલે એવી ઘટના બની છે કે ગુજરાતમાં આ કિસ્સાએ ચર્ચા જગાવી છે અને ગમગીની ફેલાવી દીધી છે। વડોદરા શહેરમાં કાલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જે ધોરણ 1 થી 6 માં અભ્યાસ કરતા હતા તે મોટના હરણી તલાવ ખાતે આવ્યા હતા, પિકનિક મનાવવા આવ્યા હતા અને બોટનો આનંદ લઈ રહ્યા હતા, ત્યારે આનંદ માતમમાં ફેલાઈ ગયો। ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓ જ્યારે બોટમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે બોટ ઊંધી થઈ જતા 12 વિદ્યાર્થીઓના મોત થયા છે અને 2 શિક્ષિકા પણ મોતને ભેટી છે। બોટમાં 14 જણાની બેસવાની ક્ષમતા હતી અને 27 વધુને બેસાડ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓને તો લાઈફ જેકેટ પણ નતા પહેરાવ્યા અને આ જ કારણે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાએ પોતાના જીવ ગુમાવ્યા છે। અને આ ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક હરણી તલાવે દોડી આવ્યા હતા અને જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો। ત્યારે બનાવને ગંભીરતાથી લેતા વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે 7 સભ્યોની એસઆઈટી ટીમની રચના કરી છે અને આ એસઆઈટીની ટીમના અધ્યક્ષ અધિક કમિશનર મનોજ નીનામાને બનાવ્યા છે। સાથે મહત્વની વાત છે કે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી, ડીસીપી ક્રાઇમ
યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી, એસીપી ક્રાઇમ HA રાઠોડને તપાસ અધિકારી, હરની પીઆઈ CB ટંડેલને સભ્ય બનાવ્યા છે, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ MF ચૌધરીને સભ્ય બનાવે છે, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચના PSI PM ધાકડાને પણ સભ્ય બનાવ્યા છે. અનુપસિંહ ગેહલોતે 7 સભ્યોની ટીમથી SIT ની રચના કરીને છે અને હાલ જે અરની પોલીસ સ્ટેશનના પીઆઈ ટંડેલ તપાસ કરી રહ્યા હતા તેમની પાસેથી તાત્કાલિક અસરથી તપાસના કાગળો તેમજ કેસ ડાયરી એસીપી ક્રાઇમને સોંપવાના આદેશ કરી દીધા છે અને હાલ હવે SIT ની જે ટીમ છે એ આ બાબતની તપાસ કરી રહી છે. ખૂબ ગંભીર બનાવ છે. એ જ બનાવને ગંભીરતાથી લેતા SIT ની રચના થઈ છે અને SIT ની રચના બાદ કહેવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક ગુનેગારોને ધરપકડ કરી અને જેલ ભેગા કરવામાં આવશે. વડોદરાની અંદર હરણી દુર્ઘટના બનવા પામી હતી, જેની અંદર 17 લોકોના મોત નિપજ્યા છે. વિદ્યાર્થીઓ સહિત 2 શિક્ષકોના પણ મોત નિપજ્યા હતા. ત્યારે SIT દ્વારા હવે આ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે, જેમાં TCP પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી બનાવવામાં આવી ચૂક્યા છે અને આ જે SIT છે તેની અંદર 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. SITના અધ્યક્ષ તેની સાથે જ 7 સભ્યોનો પણ અહીં સમાવેશ કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે પોલીસ કમિશનરે SITની આ સમગ્ર રચના કરી છે, જેની અંદર 7 સભ્યોની ટીમ હશે અને તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. જોકે આ ઘટના બન્યા બાદ સમગ્ર જે તપાસ હતી તે હરણી પોલીસ દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે તેની SITને સોંપવામાં આવી છે. વડોદરા હરણી દુર્ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા હરણી લેક ઝોનને સીલ કરવામાં આવી ચૂક્યું છે. જવાબદારો સામે ગુનો દાખલ થયો હોવાથી લેક ઝોનમાં પ્રવેશ પર પણ હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવેલ છે. સાથે સાથે ફૂડ એન્ડ કોર્ટની દુકાનો પણ અત્યારે સીલ કરી દેવામાં આવી ચૂકી છે. તો ત્યારે મહાનગરપાલિકા છે તે પણ અત્યારે જાગૃત થઈ હોય તેવું લાગી રહ્યું છે. દુર્ઘટના ઘટ્યા બાદ લેક ઝોનને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લેક ઝોનને સીલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ થયો હોવાથી હવે આ લેક ઝોનમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેની સાથે જે ફૂડની દુકાનો હતી, સ્ટોલ હતી, તેને પણ બંધ રાખવામાં આવી રહ્યા છે. વડોદરાની હરણી લેક ઝોનને અત્યારે સીલ કરી નાખવામાં આવ્યો છે. દુર્ઘટના કાલે જે ઘટી હતી, જે કરુણ બનાવ ત્યાં બન્યો હતો, તેને લઈ અને મહાનગરપાલિકા દ્વારા આ એક્શન લેવાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાર્ક છે, ગેમિંગ ઝોન પાર્ક છે, તેને સીલ કરી દેવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલિંગની પ્રક્રિયા છે પ્રક્રિયા કરવામાં આવી છે. તમામ ગેટ છે તમામ ગેટ છે તે સીલ કરી દેવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નોટિસ છે તે નોટિસ પણ લગાવવામાં આવે. નોટિસની જો વાત કરવામાં આવે તો નોટિસમાં સંપૂર્ણપણે લખવામાં આવ્યું છે કે આથી હું મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાનો હુકમ કરું છું કે જે સદર હરણી મોટના તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને તારીખ 18/1/2024 રોજ હરણી પોલીસ સ્ટેશનમાં જે ફોજદારી ગુનો દાખલ થયો છે તેમાં કલમ 4, 308, 337, 338 અને 114 મુજબનો ગુનો કોટરિયા પ્રોજેક્ટ તથા તેના ભાગીદારીઓ, કર્મચારીઓ અને માલિકો વગેરે વિરુદ્ધ જે દાખલ થયેલ છે તેમાં 14 જેટલા જે માનવ જીવોનું મરણ થયું છે, જેમાં 12 જેટલા જે બાળકો છે અને 2 પુખ્ત વયના શિક્ષિકાઓ મરણ થયેલ છે. તે અંગે તપાસ ચાલુ હોય, બીજું કોઈ હુકમ ના થાય ત્યાં સુધી મેસર્સ કોટેચા પ્રોજેક્ટના માણસો, કર્મચારીઓ, ભાડવતો તથા અન્ય કોઈ પણ વ્યક્તિએ અનધિકૃત રીતે અથવા તો ત્રાહિત વ્યક્તિઓએ મિલકતમાં પ્રવેશ કરવો નહીં. જો કોઈ પણ વ્યક્તિ આ રીતે પ્રવેશ કરતા અથવા તો આ કાયદેસર કાર્યવાહી છે તેમાં ટ્રેસ પાસિંગ કરતા આવશે તો તેમના વિરુદ્ધ જે ટ્રેસ પાસિંગ અંગેની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. સાથે જ ક્યાંક ને ક્યાંક જે
14 લોકો છે તે 14 લોકોના મૃત્યુ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે, પરંતુ જો સમયસર જો આ એમ્યુઝમેન્ટ પાર્ક છે તેનું ચેકિંગ કરવામાં આવતું અથવા તો તેમાં રહેલી જે રાઇડો છે તે રાઇડોને ફિટનેસ ટેસ્ટ કરવામાં આવતા તો આ જે 14 જેટલી જે જિંદગીઓ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાના પરિવાર સાથે વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કરી અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મંત્રીએ મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પૂણા ગામ સ્થિત દેવાધિદેવ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના પણ કરી છે. ત્યારે મંત્રીએ નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. ઘટના માટે જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કડકથી કડક પગલાં ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતક બાળકોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. બિલકુલથી વડોદરાના હરણી તળાવની હૈયું હચમચાવી નાખે તેવી ઘટનાને લઈને સૌ કોઈની આંખો છે. સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત, તમામ લોકો ખૂબ જ દુઃખમાં છે. કારણ કે જે પ્રકારે હરણી તળાવની અંદર વિદ્યાર્થીઓ ભરેલી બોટ ઊંધી વળી ગઈ હતી, જેને લઈને 12 જેટલા માસૂમ જે વિદ્યાર્થીઓ તેમજ 2 શિક્ષક જે છે તેમનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક જ તપાસ શરૂ કરી દેવામાં આવી અને ધરપકડનો દોર પણ શરૂ થઈ ગયો છે. જે પ્રકારે વડોદરાના હરણી તળાવમાં ઘટના છે તેને લઈને ચોતરફથી તપાસના આદેશ છે તે આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે સુરતમાં જે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જે છે તેમણે આ બાળકોના આત્માને શાંતિ મળે તે માટે થઈને પ્રાર્થના યોજી હતી. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક શિવ મંદિરમાં શિક્ષણ મંત્રીએ પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને આ માસૂમ ભૂલકાઓ અને કોની આત્માને શાંતિ મળે તે માટે મૌન ધારણ કર્યું હતું. તમામ કાર્યકર્તાઓની સાથે શિક્ષણ મંત્રીએ ભગવાનની પૂજા પણ કરી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે આ તમામ આરોપીઓ જે છે, તમામ જવાબદારો છે, તેમની સામે તાત્કાલિક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં. જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને તાત્કાલિક જ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી તેમજ શિક્ષણ મંત્રી તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદથી લઈ અને આ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેટલા પણ આ સામેલ છે તેવા લોકોને ધરપકડનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રકારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે તે પ્રકારે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓ જે જવાબદાર લોકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે બોટમાં ક્યાંક ને ક્યાંક જરૂર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. તેને લઈને આ અકસ્માત સર્જાયો છે. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટના બની કોઈ પણ વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. જો લાઈફ જેકેટ પહેર્યા હોત તો અનેકના જીવ બચી ગયા હોત, પરંતુ ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય અને આ બેદરકારીનું વરવું ઉદાહરણ પણ સામે આવ્યું છે, જેમાં 14 જેટલા મોત થયા છે અને આ આંકડો તમામનું હૈયું હચમચાવી નાખે તે પ્રકારનો છે. જે પ્રકારની ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક તમામની આંખો છે તે નમ છે અને શિક્ષણ મંત્રી જે છે તેમણે પણ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે તાત્કાલિક આ તમામ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે અને આ પગલાં ભર્યા બાદ જે પ્રકારની કાર્યવાહી છે તે કાર્યવાહી પણ કરવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીઓ કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તે પ્રકારની પણ તેમણે નિવેદનમાં જણાવ્યું હતું. એટલે મહત્વનું કહી શકાય કે આ જેટલા પણ લોકો છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે અને તમામ જે જવાબદાર લોકો છે તેમની ધરપકડનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ ઘટના બની છે ત્યારથી લઈને અત્યાર સુધી જે જવાબદાર લોકો છે તે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જી વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાને મામલે રાજ્યભરમાં બોટિંગના સ્થળો પર હાલ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
ત્યારે રાજકોટના ઈશ્વરિયા પાર્કના મેનેજરને સાથે નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બોટ સંચાલકને પણ સ્થળ ખાતે બોલાવી અને સેફટીને લઈ ઈશ્વરિયા પાર્ક ખાતે સૂચના સલાહ આપી દેવામાં આવી રહી છે. તેની સાથે જ ઝીણવટભરી તપાસ પણ હાથ ધરાઈ હતી. તો બોટિંગ કરવા આવતા લોકોને સેફટી અને સુરક્ષા માટે સૂચન આપવામાં આવી ચૂક્યા છે અને તેની તપાસ પણ કરાઈ રહી છે. આ સાથે જ સ્થળ પર મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ગઈકાલે હરણીમાં જે રથની ઘટના બની એ ઘટનાને લઈને રાજ્યભરમાં તેનો પડઘો પડ્યો છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે હરણી તળાવમાં જે ઘટના બની હતી એટલે કે એ ઘટનામાં 12 જેટલા જે વિદ્યાર્થીઓ તે મૃત્યુને ભેટ્યા હતા. આ સાથે 2 શિક્ષકો પણ ક્યાંક મૃત્યુને ભેટ્યા હતા. કહી શકાય કે ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી હતી. સ્કૂલ તંત્રની પણ ક્યાંક બેદરકારી સામે આવી હતી. એટલે કે તેને લઈને રાજ્યભરમાં જ્યાં તળાવ એટલે કે જે પિકનિક સ્પોટ છે કે જ્યાં વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળ ઉપર ક્યાંક સરકારી અધિકારીઓએ મુલાકાત લીધી હતી. રાજકોટની વાત કરીએ તો નાયબ મામલતદાર સહિતની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી. એટલે કે ઈશ્વરિયા પાર્ક છે ત્યાંનું જે લેક છે ત્યાં નાયબ મામલતદાર સહિતની જે ટીમ પહોંચીને ચકાસણી કરી હતી, ચેકિંગ હાથ ધર્યું હતું કે સબ ખૈરિયત હે કે નહીં. એટલે ચોક્કસથી ચેકિંગ દરમિયાન અનેક જે લૂપહોલ્સ છે તે મળી આવ્યા છે કે જે ઓપરેટરોની કામગીરી ઉપર પણ ક્યાંક સવાલો ઊભા થાય એ પ્રકારની ક્યાંક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી કે ચોક્કસથી જો આવી ઘટના જો રાજકોટમાં બને તો કઈ પ્રકારની ઘટના થઈ શકે તેને જ લઈને ક્યાંક સમગ્ર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ તો બોટમાં કેટલી કેપેસિટી છે અને બોટની જે ક્વોલિટી છે, બોટની જે કહી શકાય કે જે ગુણવત્તા છે, ખાસ તો જે સેફટીના જે ઇક્વિપમેન્ટ્સ જે હોવા જોઈએ તે છે કે નહીં તેને લઈને તપાસ છે તે કરવામાં આવી હતી. ખાસ તો જે અધિકારીઓ છે ઝીણવટ તપાસ કરી હતી. પણ ખાસ એ પણ કહી શકાય કે ગઈકાલે જે ઘટના ઘટી તે ઘટના બાદ ક્યાંક આ પ્રકારની જે ચેકિંગ છે ધરવામાં આવી રહી છે. તે પહેલાં જો આ પ્રકારની જે ચેકિંગ હાથ ધરવામાં આવે તો ક્યાંક લોકો પણ આવી ઘટનાથી બચી શકે. પણ ક્યાંક આ પ્રકારની જે મોટી ઘટના જ્યારે ઘટિત થાય ત્યારબાદ જ ક્યાંક સરકારી બાબુઓની આંખ ખુલે છે. આ પણ એક સત્ય વાત છે. ત્યારે રાજકોટમાં પણ ચેકિંગની કામગીરી છે તે આવી નાયબ મામલતદારની ટીમ આ સાથે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી પણ ક્યાંક એ પ્રકારનું નિવેદન સામે આવ્યું કે ફાયર અને જે ઇમરજન્સી સર્વિસ પણ ક્યાંક ત્યાં તૈનાત રાખવામાં આવશે. એટલે કે જેથી કરીને આ પ્રકાર જો બનાવ જો ઘટના ઘટે તો ફાયર અને સેફટીના જે કર્મચારીઓ છે તે તાત્કાલિક તે ક્યાંક તે લોકો સુધી પહોંચે કે જે ઘટનાના જે વિક્ટિમ બન્યા છે અને તેઓને સારવાર મળી શકે. એટલે આ પ્રકારનું જે તંત્ર છે તે અત્યારે ક્યાંક એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. પણ ચોક્કસથી એ પણ વાત સત્ય છે કે આ ઘટના જ્યારે ઘટે ત્યારબાદ જ તંત્ર એક્ટિવ મોડમાં દેખાય અને ત્યારબાદ ધીમે કરીને ફરીથી ક્યાંક આ જે તંત્ર છે તે અસક્રિય થઈ જાય. આ પણ એક વાસ્તવિક નરી હકીકત જી. જૂનાગઢના બોર્ડિંગવાસ વિસ્તારમાં બુધવારના બપોરના સમયે એક યુવાન પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ રઘવાઈ બનેલી ગાયે યુવાનને ઢીકે ચડાવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ ઇજાગ્રસ્ત યુવાન સંજય મકવાણાને હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂકી છે. ત્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્ત સંજય મકવાણા અને તેનો પરિવાર ન્યાયની અને રખડતા ઢોરને પકડવા માંગ કરી રહ્યા છે. જે ચોક્કસ કે દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ છે તે વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરમાં વધુ એક રખડતા ઢોરની જે ઘટના સામે આવી છે કે એક યુવાનને છે તે રખડતા ઢોર હડપેટે લઈ અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. જૂનાગઢ શહેરનું જે બોર્ડિંગ વાસ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે બપોરના સમયે યુવાન તેના મિત્રને ત્યાં ચાલીને જતો હતો, રસ્તા પર થતો હતો અને તે આરસામાં જ એક ગાય રઘવાઈ બની અને અચાનક જ આ યુવાનને છે તે ગંભીર ઈજાઓ છે તે પહોંચાડવામાં આવી છે. સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા અને આ ગાયને છે તે ત્યાંથી ભગાવવામાં આવી હતી. ત્યારે અન્ય લોકો પણ આ ગાયનો ભોગ બની શકત, પરંતુ ત્યાં સ્થાનિક લોકો છે તે એકઠા થઈ અને ગાયને ભગાવી હતી. જ્યારે આ ઈજાગ્રસ્ત યુવાન જે સંજય
મકવાણા છે તેમને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે જે ઇજાગ્રસ્ત યુવાન છે તેમના દ્વારા જે સહાયની માંગ પણ કરવામાં આવી છે અને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે. રખડતા ઢોરના જે ત્રાસ છે તે દિવસે જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે એક યુવાનનો જીવ જતા બચી ગયો છે, પરંતુ તેમના પરિવારની પણ માંગ છે કે જુનાગઢ શહેરમાં કોઈ ઘટના ન બને, જેને લઈને મહાનગરપાલિકાની જે નિષ્ક્રિયતા છે તેને દૂર કરવી જોઈએ અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા જે રખડતા ઢોર જે રસ્તા ઉપર રખડતા ભટકતા જોવા મળે છે, જીવતા મોત તરીકે રખડતા ભટકતા જોવા મળે છે, તેને પકડવા જોઈએ. અન્યથા આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર મહાનગરપાલિકા રહેશે તેવા પણ છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે મહાનગરપાલિકા આ રખડતા ઢોરને જુનાગઢ શહેરમાંથી રખડતા ઢોરમાંથી ક્યારે જોવું રહ્યું. જી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે, જેને લઈ અને કોંગ્રેસ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપનું હેડલાઇન મેનેજમેન્ટ પાવરફુલ છે. વડોદરાના હરણીમાં બોટમાં ડૂબી જવાથી ભૂલકાઓના મોત થયા હોવા છતાં ભાજપ લોકોનું ધ્યાન બીજે દોરવા માટે આવા રાજીનામા જેવા હથકંડા અપનાવશે અને દુઃખદ બાબતો છે. ત્યારે બોટ દુર્ઘટનાને 24 કલાક થયા નથી અને તેમ છતાં રાજીનામા મુદ્દે ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. જી હા, ખૂબ જ કોંગ્રેસ માટે ખૂબ જ જે ઘટનાક્રમ જે છે આખો ખૂબ જ દુઃખદ રહ્યો. કારણ કે જે કોંગ્રેસને બચાવવા માટે જે અલગ અલગ જે મોટા 3 નેતાઓ હતા ઉત્તર ગુજરાતના, તે પૈકીના સીજે ચાવડાએ આજે પોતાનું રાજીનામું છે ધરી દીધું છે. કોંગ્રેસ નેતાએ પોતાનું જે રાજીનામું છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું હતું. આજે વહેલી સવારે રાજીનામું આપ્યા બાદ તેણે જે પત્રકારોને પણ આ અંગેની માહિતી આપી છે. પરંતુ કોઈ પ્રકારનું દુઃખ કે કોઈ જે ફરિયાદ છે તેના જે માહિતી છે આપવામાં આવી નથી. ફક્ત ને ફક્ત જે પોતાનું રાજીનામું છે તે રાજી ખુશીથી આપ્યું હોય તેની વાત પણ સામે આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે સીજે ચાવડા જે 2002માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મતદારોને રીઝવવા ના વખાણ હતા. સાથે તેઓનો જે સ્વભાવ જે હતો, જે મળતાવડો સ્વભાવ હોવાના લીધે મતદારોમાં પણ તે ખૂબ જ જે સારી નેતાની છાપ ધરાવતા હતા. આ સાથે જ તેમણે લોકસભાનું ઇલેક્શન જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેની સામે લડ્યા હતા, જેમાં તેઓ હાર મેળવી હતી. પરંતુ તેઓ ધારાસભ્ય તરીકે શરૂ રહ્યા હતા અને વિજાપુરના ધારાસભ્ય હતા. જે પ્રમાણે જે માહિતી સામે આવી રહી છે કે જે નેતા જે સીજે ચાવડા જે કોંગ્રેસના નેતા હતા, ધારાસભ્ય છે, તેઓ જે સોસાયટીમાં રહે છે તે સોસાયટી અંદર કોંગ્રેસના જૂના નેતા અને ભાજપમાં હાલ જે પોતાની કામગીરી બજાવી રહ્યા છે તે જયરાજસિંહ પરમારે આખું ઓપરેશન છે તે બહાર પાડ્યું છે. અને સાથે જ આજે જયરાજસિંહના કહેવાથી જ સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. લોકસભાનું ઇલેક્શન આવે છે પહેલા જ આ પ્રમાણે કોંગ્રેસના એક ધારાસભ્યને તોડતાની સાથે જ કોંગ્રેસનું જે સંખ્યાબળ જે 17 હતું તેની અંદરથી પણ 2 તૂટી અને એટલે કે 15 જેટલું રહ્યું છે. એટલે કે એકદમ ઓછી સંખ્યામાં જે કોંગ્રેસના ધારાસભ્યો વધ્યા છે. એટલે કે એક પ્રકારે કોંગ્રેસને એક બાદ એક પ્રથમ ફટકો જે છે ધારાસભ્યના રાજીનામાથી પડ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ઘણા બધા કાર્યકર્તાઓના રાજીનામા પડે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. સાથે ઉત્તર ગુજરાતના જે નેતાઓ છે, હોદ્દેદારો છે, તે પણ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં સીજે ચાવડાની સાથે જોડાશે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. સાથે બીજી એક મહત્વની વાત જે પ્રમાણે માહિતી મળી રહી છે કે સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સીજે ચાવડાનું નામ પણ હાલ ચાલી રહ્યું છે. જી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં વિકાસના કામો માટે 1247 કરોડની રકમનું ડ્રાફ્ટ બજેટ અત્યારે રજૂ કરવામાં આવી ચૂક્યું છે, જેમાં મનપા કમિશનર જે.એન. વાઘેલાએ પત્રકાર પરિષદમાં બજેટની જોગવાઈઓ અંગે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટું બજેટ રાખવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં બાગ બગીચા, યોગ સ્ટુડિયો અને ઋષિ ભવનનું નિર્માણ પણ કરવામાં આવશે. તેની સાથે જ તમામ માળખાકીય સુવિધાઓ માટે બજેટમાં જોગવાઈઓ કરી હોવાનો પણ સ્વીકાર કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ વિવિધ વિકાસના કામો હાથ ધરવા માટે રૂપિયા 1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જો કે આ ડ્રાફ્ટ બજેટની અંદર
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ અને હોદ્દેદારો દ્વારા નાગરિકોના અભિપ્રાય અને મંતવ્યો પણ લેવામાં આવશે અને ત્યારબાદ બજેટને આખરી ઓપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન. વાઘેલાએ પત્રકાર પરિષદમાં ડ્રાફ્ટ બજેટની સંપૂર્ણ ડિટેલ આપી હતી અને વિગતો આપી હતી. જોકે આ વખતે મહાનગરપાલિકાએ ખાસ કરીને મહાત્મા મંદિરને જોડતા માર્ગો, લીલા હોટલ, ગિફ્ટ સિટીને ધ્યાને રાખી રોડનું નિર્માણ તેમજ અંડરબ્રિજ અને ઓવરબ્રિજનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ ફિટનેસ બાબતે પણ મહાનગરપાલિકા સજાગ રહી છે. યોગ સેન્ટરની સાથે સાથે બાગ બગીચાઓનું પણ રિનોવેશન કરવામાં આવશે. તો બીજી તરફ જે આંતરમાળખાકીય સુવિધાઓ છે તેને પણ સંપૂર્ણ ન્યાય મળે અને નાગરિકોને સંપૂર્ણ સુવિધા મળે તે રીતે ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો દાવો કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ બજેટનો સદુપયોગ થાય, વધુમાં વધુ થાય તે રીતનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી અને ગટર વ્યવસ્થા બાબતે પણ મહાનગરપાલિકાએ કેટલીક રકમ ફાળવવામાં આવી છે, જેના કારણે આવનાર સમયમાં ગાંધીનગરમાં પીવાના પાણી માટે વલખા મારતા સેક્ટરોને આ સુવિધા પ્રાપ્ત થઈ જશે. આ ઉપરાંત ન્યૂ ગાંધીનગરની અંદર પણ કેટલીક માળખાગત સુવિધાઓનો અભાવ હતો, તેને પૂરી કરવા માટે પણ ડ્રાફ્ટ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. મહાનગરપાલિકા એ સંપૂર્ણ રીતે ડ્રાફ્ટ બજેટ અત્યારે તૈયાર કર્યું છે, જેને આખરી ઓપ આપ, પરંતુ તે પહેલા નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો મુજબ ડ્રાફ્ટ બજેટમાં કેટલાક ફેરફાર થાય તો નવાઈ નહીં. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ ડ્રાફ્ટ બજેટ અત્યારે હાલ તો મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ આવનાર સમયમાં જે ફાઇનલ બજેટ થશે તેની કેટલી રકમ કેવી રીતે વપરાશે તે મુદ્દો અત્યારે ચર્ચાના હેરાને રહ્યો છે. તો સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.